દયા દિલમાં મોક્ષની ચાવી સીધી બતાવી શ્રીમદનો ઉપકાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. દયા દિલમાં લાવી મોક્ષની ચાવી દીધી બતાવી જીનેન્દ્રનો ઉપકાર. અહો અહો શ્રી સદ્ગુરુ રે કરુણા સિંધુ અપાર. આપા અમર પર પ્રભુ કર્યો રે અહો અહો ઉપકાર. દયા દિલમાં લાવી મોક્ષની ચાવી સીધી બતાવી શ્રીમદનો ઉપકાર. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 4 દયાની પરમ ધર્મતા, એમાં 29 ગાથા સુધી આપણે યથાશક્તિ વિચારણા ગઈકાલે કરી. આજે આગળ જવાનો પ્રયાસ કરીએ. દુઃખ દીધે દુઃખ પામીએ, સુખ દીધે સુખ થાય. સમ્યક દૃષ્ટિ આવતા દેહ દૃષ્ટિ દૂર જાય. મજાના દોહરા છંદમાં કૃપાળુદેવ આત્મસિદ્ધિજી લખી ગયા, હે પ્રભુ લખી ગયા. અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પણ પ્રજ્ઞાબોધમાં દોહરામાં કહે છે કે દુઃખ દીધે દુઃખ હોત. એ આલોચનામાં ગાયું તેમ દુઃખ દેવાથી દુઃખ જ પામીએ છીએ. પૂર્વ ભવોમાં દુઃખ આપ્યા હોય, દુઃખ દીધા હોય, તો આ ભવમાં પણ આપણને દુઃખ સહન કરવાનો, ખમવાનો વારો આવે. કોઈ એક જીવ વતી બીજો જીવ કર્મ બાંધી આવતો નથી અને ભોગવી શકતો નથી. જે જીવે બાંધ્યા છે તે જીવને જ અમુક સમયે ઉદયમાં આવે છે. એના વતી કોઈનું ચાલતું નથી, આપણે જાણીએ છીએ. તો ત્યાં જ સમજાઈ જાય છે કે મારા બાંધેલા ઉદયમાં આવ્યા છે, ત્યાં ફરિયાદ શું, ત્યાં કંઈક કહેવાને અવકાશ જ નથી, આર્ત ધ્યાનનો અવકાશ જ નથી. સુખ દીધે સુખ થાય. જો કોઈને સુખ આપ્યું હોય, શાતા ઉપજાવી હોય, તો આપણને પણ શાતાકારી સંયોગો, પુણ્યના સંયોગો પ્રાપ્ત થાય. સીધી સાદી વાત છે, સીધી સાદી વાત છે, શાશ્વતો નિયમ છે, પણ એનો એટલો સ્વીકાર નથી, એટલે આપણને ઉપાધિ લાગે છે, ત્રાસ લાગે છે. સમ્યક દૃષ્ટિ આવતા જો ચશ્મા બદલાઈ જાય, નજર બદલાઈ જાય, તરત જ વિઝન ક્લિયર થઈ જાય છે. આપણને થાય કે હવે સ્પષ્ટ દેખાય છે, હવે બરોબર દેખાય છે. સહેજ નંબર આમ તેમ થઈ જાય તો પણ સ્પષ્ટ દેખાતું નથી. તો અહીંયા પણ એમ જ છે કે મિથ્યા દૃષ્ટિને સમ્યક દૃષ્ટિ સહેજ ફેર નથી, ખાસો ફેર છે. બે નાત જાત જ જુદી છે. તો મિથ્યા દૃષ્ટિ હોય ત્યાં સુધી આવું લાગે છે, પરંતુ દૃષ્ટિ સમ્યક થઈ જાય, નજર સમી થઈ જાય, સવળી થઈ જાય, સદગુરુના યોગે થઈ જાય, તો દેહ દૃષ્ટિ દૂર જાય. તો દેહ દૃષ્ટિ મિથ્યાત્વ દૃષ્ટિ રહેતી જ નથી, અને આવો કોઈ ભાવ પણ આવતો નથી, ટકતો નથી, આર્ત ધ્યાન થતું નથી, અને આર્ત ધ્યાન કોઈને પહોંચાડતા પણ નથી. ત્યાર પછીની ગાથામાં કહ્યું કે લાંબુ આયુષ્ય યશ મળે, નિરોગ સૌ સુખ હોય, સત્સંગતિ સુંદર શરીર, ફળ કરુણા ના જોઈ. પૂર્વે દયા રાખી છે, બીજા જીવ દયા પાડી છે, બીજાના જીવની હિંસા નથી કરી, અને કંઈક કૂણું હૃદય લઈને આવ્યા છું. એના મૂળમાં પૂર્વે પણ એવું કરેલું છે. અત્યારે આ ભવે કોઈને દીર્ઘાયુષ્ય હોય, યશ મળે, કીર્તિ મળે, અપયશ નહીં પણ કીર્તિ જ મળે, અને નિરોગી પણ હોય, અને આવા બધા જ સુખ હોય. પહેલું સુખ તે જાતે નર્યા કહીએ, પણ જાતે નર્યા પણ રોગના ભંડાર હોય તો નહીં, પરંતુ લાંબુ આયુષ્ય પણ હોય, સાથે સાથે નિરોગી કાયા હોય, અને હંમેશા સત્કૃત્ય કરતા જતા હોય ને યશ જ મળતું હોય. અને સાથે સાથે જો સત્સંગતિ હોય, સત્સંગનું બળ હોય, સાનિધ્ય હોય, સદગુરુનો યોગ હોય, અથવા તો કોઈને કોઈ પ્રકારે સત્સંગ કરતું હોય, અને પછી સુંદર શરીર હોય. એટલે કે નિરોગી કાયા સાથે જ કહેવું છે કે એ તંદુરસ્ત કાયા છે, અને જેટલો ધર્મ આરાધ હોય એટલો આરાધી શકે છે. એ પણ ફળ કરુણાના હોય જોઈ, એટલે કે પૂર્વ ભવમાં કરુણા કરીને આવ્યા છે, જીવદયા પાડી છે, એના પરિણામે આવા ઉત્તમ સંયોગો મળે છે. હજી પણ બીજા ઉત્તમ સંયોગો બાકી છે, તેની વાત આગલી ગાથામાં કરે છે કે ઉત્તમ પદ, નિર્ભય સબળ શોક રહિત મન હોય.
આ કાયાની વાત થઈ, પછી મન વચનની પણ આવે છે કે ઉત્તમ પદ એટલે જગતમાં સમાજમાં જ્યાં રહેતા હોય ત્યાં ખુરશી પદવી પોતાનું સ્ટેટસ માન પ્રતિષ્ઠા જળવાય તેવું હોય ઉત્તમ પદ. બાકી તો શાસ્ત્રોમાં 9 પદવી કીધી છે. તીર્થંકર દેવની સર્વોત્કૃષ્ટ પદવી, પછી ગણધર દેવની, ચક્રવર્તીની, શ્રાવક શ્રાવિકાની, સમ્યક દૃષ્ટિની વગેરે 9 પદવી છે. તો અહીંયા ઉત્તમ પદ તો આત્માનું જ છે, શુદ્ધાત્મા પદ કહીએ તે છે. પછી નિર્ભય થઈ જાય છે, પછી સબળ છે એટલે બળ ફોરવી શકે છે, જોરવાળા જોમવાળા છે, ઉત્સાહ ઉલ્લાસ છે અને તનથી પણ જોરુકા છે, બળુકા છે અને શોકરહિત મન હોય અને મનથી પણ સમૃદ્ધ છે, એટલે કે તંદુરસ્ત એ મન પણ દુરસ્ત બરોબર છે. એમાં કોઈ શોક નથી, હર્ષ નથી, ગ્લાનિ નથી, ખેદ નથી, અફસોસ નથી, સ્વસ્થ છે કે મન માંદું પડતું નથી, મનને માંદું કરતા નથી, મનને ઢીલું ન મુકાય, મનને વિલું ન મુકાય. એટલે ક્યાં રહીએ તો કે મન જેવું જોઈએ તેવું હોય, સ્વસ્થ હોય. કાં મોટા ભાગનાનું ઢીલું હોય ને કાં મોટા ભાગનાનું વહેલું હોય. તો જ્ઞાની પુરુષનો બોધ છે કે તેમ કરવા યોગ્ય નથી. અહીંયા શોક રહિત છે, કોઈ પ્રકારનું દુઃખ મનમાં લાગે જ નહીં. આધિ વ્યાધિ ઉપાધિ આખરે તો મનના જ પરિણામ છે. તો કે મનમાં કાંઈ નથી, મન માંદું નથી, મારો ભાવ માંદો કોઈ પાડી શકે એમ નથી, કરી શકે એમ નથી. એટલે મનમાં કોઈ જાતનો અજંપો કે શોક નથી, કોઈ અફસોસી નથી. કળા કુશળ છે, કંઈ પણ કામ કરવાનું છે. કળા એટલે 64 કળા 72 કળા તો ખરી, પણ કાંઈ પણ લેવું મૂકવુંથી માંડીને નાનામાં નાની ક્રિયાથી મોટામાં મોટી ક્રિયા તો કે એમાં કુશળતા છે. કાંઈ ન આવડે એવું નથી, કાંઈ ન આવડી શકે એવું નથી અને સુખી જ છે, પોતે સુખી છે, બીજાને પણ જીવનભર સુખી જ રાખી શકે છે, સુખી બનાવી શકે છે. આપણને ઘણા વડીલો આશીર્વાદ આપે, સુખી થાવ અને સુખી કરો. એમાં બધું કહી દીધું. તમે સુખી થાવ ત્યાં સુધી તો શુભેચ્છા અને શુભાશીષ છે, પરંતુ સુખી કરો એમાં અપેક્ષા મોટી આવી ગઈ કે હવે તમે તો સુખી થાવ કરો, પણ અમને પણ સાથે સાથે કરો. ફળ કરુણા ના જોઈ, આ પૂર્વે જીવ દયા પાડી હોય, સાધુ સાધ્વીના વૈયાવચ કર્યા હોય, સમ્યક દૃષ્ટિનો વિનય વિવેક જાળવ્યો હોય, જ્ઞાની પુરુષનો જાળવ્યો હોય, તો જ આ બધા ફળ મળે છે. નહીંતર આ બધા પુણ્યના સંયોગો મનુષ્ય ભવ દેવોને દુર્લભ છે, મળે છે, પણ આ 10 બોલ મળવા દુર્લભ છે. મનુષ્ય ભવ મળ્યા પછી પણ 10 બોલની દુર્લભતા છે. એ આ બધા 10 બોલ છે એ આ કર્યું હોય, દયા પાડી હશે પૂર્વે તો મળ્યું છે. પણ પુણ્યના જે કાંઈ ભોગવટા છે એ વાસી જમીએ છીએ, ગઈકાલનું જમીએ છીએ, આજનું નથી. આજનું તો પછી મળવાનું છે. એટલે ભૂલી જવાનું છે કે જે થઈ ગયું તે થઈ ગયું, પુણ્ય એના ફળ ભોગવું છું, પણ પછી શું, ભવિષ્યનું શું? આ વર્ષના ખર્ચા બાદ કરીએ પણ પછીના, તો એ જેમ વિચારીએ છીએ કે ભવિષ્ય શું, તો કે આ ભવના બાકી રહેલા વર્ષો, તો એ ત્યાં ભવિષ્ય જુદી જાતનું છે. અહીંયા ભવિષ્ય પરલોકે શું થશે, મોક્ષે જઈશું કે નહીં, કઈ ગતિમાં જઈને પડશું, કેવા સંયોગ મળશે, તો ચિંતા ભય રાખ્યા સિવાય જેમ છે તેમ સ્વાભાવિક રીતે ભક્તિ ઉપાસના આરાધના વગેરે કરવાનો બોધ છે. પૂર્વે દયા રાખી તો આ ભવે પણ દયા રાખવાની છે. દયા પાત્રને દયાળુ એ બંનેને સુખરૂપ, દયા પ્રવાહે જગ જીવે સમજો દયા સ્વરૂપ. દયા પાત્ર અને દયાળુ એ બંનેને સુખરૂપ થાય છે. દયા જે ખાય છે, દયા ખાનારોય સુખી થાય છે, જેની દયા ખાય છે એ પણ સુખી થાય છે. એટલે દયાળુય સુખી થાય છે અને દયાપાત્ર જીવો પણ સુખી છે. બંનેને આ દયાબેન છે એ સુખરૂપ છે. દયા નામનો ગુણ છે એ સુખરૂપ છે. દયા પ્રવાહે જગ જીવે, બધા જ જીવ ઓછી વધતી દયા રાખે જ છે, એટલે જ આ જગતનો પ્રપંચ કે વિસ્તાર ચાલે, નહીં તો જગત ચાલી શકે જ નહીં. જો બધા નિર્દય નિષ્ઠુર હોય તો ચાલી શકે નહીં. આ વહેણ ચાલુ છે, ધારા ચાલુ છે, પ્રવાહ અનંતકાળથી ચાલુ છે. એટલે સમજાય છે કે બધા જ જીવો પ્રમાણમાં એકબીજા પ્રત્યે ઓછી કે વધતી દયા તો રાખે જ છે, પરંતુ સમજો દયા સ્વરૂપ. દયાનું સ્વરૂપ બધા જીવો સમજતા નથી, એટલે ઓછી વધતી કરે છે. અને દયામાં આટલા પ્રકાર હોય, એનું સ્વરૂપ સમજવા જેવું હોય એવો લક્ષ જ થયો નથી. પણ હવે ભગવાન અહીંયા લક્ષ કરાવે છે કે પ્રથમ જ્ઞાન ને પછી દયા, કહે વીર ભગવંત, મોહ દયા સમકિત વિના નહીં આણે ભવંત. પઢમમ નાણમ તવો દયા, પ્રથમ જ્ઞાન અને પછી દયા, કહે વીર ભગવંત. આ વીર ભગવંતનો બોધ છે, મહાવીર સ્વામીના બોધેલા શાસ્ત્રોમાં છે. ત્યાર પછી આચાર્ય ભગવંતે લખેલા બોધ છે. એમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા. કયા શાસ્ત્રમાં આવું આવે છે તો કે શ્રી 10 વૈકાલિક સૂત્રમાં આવે છે કે પઢમમ નાણમ તવો દયા. પહેલું જ્ઞાન અને પછી દયા. પહેલું જ્ઞાન અને પછી દયા કહેતા અહિંસા. એટલે અહિંસા દયામાં લીધી છે, બે એક જ છે. તો પહેલું જ્ઞાન અને પછી ક્રિયા. એવી જ રીતે પહેલું જ્ઞાન અને પછી
અહિંસા પહેલું જ્ઞાન અને પછી દયા. જ્ઞાનના આધારે કે બોધે તો ખબર પડે છે કે મારે હિંસા કરવા જેવી નથી, મારે અહિંસામાં રહેવાનું છે. અહિંસા પાલનના આટલા પરિણામ છે, દયા પાલન સર્વોત્કૃષ્ટ ધર્મ છે. એ બધું આવ્યું ક્યાંથી? તો કે પહેલું જાણ્યું ક્યાંથી? તો કે જ્ઞાન સ્વભાવી આત્માએ સદગુરુ, સતદેવ, કેવલી પ્રભુ અથવા તો સત્શાસ્ત્રના બોધથી જાણ્યું. ક્યાંયથી પણ જાણ્યું તો પહેલું જ્ઞાન થયું. અને પહેલો પોતાનો જ્ઞાન સ્વભાવી આત્મા છે, કરનારો છે, તો એ છે તો બધું થાય છે. એટલે ત્યાં પ્રથમ જ્ઞાન લઈ લીધું, પછી દયા. નવપતજીની પૂજામાં ગાઈએ, પ્રથમ જ્ઞાનને પછી કિરિયા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે. જ્ઞાનને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું રે. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. તો પહેલું જ્ઞાન એ પહેલું જ્ઞાન. આપણને બચપણમાં કદાચ હાઈસ્કૂલમાં જે નોટબુક આવતી એમાં 2 સૂત્ર સુવાક્ય બહુ જ સુંદર વાંચવામાં આવતા. આપણે વાપરતા હોય કે બીજાની વાંચી હોય, પણ જો જોઈ હોય તો ઉપર જ હોય એક વિઝડમ ઇંગ્લિશમાં લખેલું હોય અને ઉપર સંસ્કૃતમાં લખ્યું હોય અથવા હિન્દી લિપિમાં લખ્યું હોય તે પઢમમ નાણમ તવોદયા, અને એનું જ ગુજરાતી તો કે વિદ્યા વિનયથી શોભે છે, એક એ વચન હોય. અને બીજું આ પણ હોય કે પહેલું જ્ઞાન અને પછી અહિંસા. એટલે આ બેમાંથી કાંઈક ને કાંઈક હોય. એ જ કહેવું છે, એ જ સુવાક્ય છે. આપણને લાગી જાય કે અહો આની આટલી મહત્તા છે. પહેલું જ્ઞાન તો પહેલું જ્ઞાન જ છે. અને પછી દયા. કહે વીર ભગવંત, મોહ દયા સમકિત વિના નહીં આણે ભવ અંત. કુટુંબ પ્રત્યેની ફરજ, કુટુંબી પ્રત્યેની ફરજ, આપણે દેહ છે તો એના પ્રત્યેની ફરજ પારકી વેઠ ગણીને કરતા હોય ત્યાં સુધી વાંધો નથી, પરંતુ ફરજમાં મોહ આવી જાય અને દયા આવી જાય. કરવું જ જોઈએ ને બધાનું, એટલે બધાનું કરવું જોઈએ. એમાં દયા આવી ગઈ. અને સાથે સાથે ભગવાન કહે છે કે છે મોહ અને માને દયા. હું દયા લાવું છું, દયા કરું છું, એટલું તો કરવું જ જોઈએ ને. પરંતુ ત્યાં જ મોહ રહેલો છે એ ભૂલી જાય છે. મોહના લેબાસમાં જ દયા રહેલી છે. મોહ છે જ, પરંતુ એને ભાન પણ નથી કે આને મોહ કહેવાય. જ્ઞાની પુરુષની કૃપા છે એ આપણને સમજાવે છે કે આ તો મોહ દયા છે. અને સમ્યક દર્શન નહીં આવે ત્યાં સુધી આ મોહ દયા જવાની નથી ને ભવનો અંત આવવાનો નથી. બીજી રીતે કહું તો મોહ દયા જશે તો જ સમ્યક દર્શન થશે, અને તો ભવનો અંત આવશે, બાકી આવવાનું નથી. એટલે કે સમજીને, જ્ઞાનથી વિચારીને, દયાનું સ્વરૂપ સમજીને પછી વિચારવાનું છે કે આજ સુધી તો મેં દયા પાડી નથી. જે પાડી છે કયા પ્રકારની પાડી છે, અને હવે દયાનું સ્વરૂપ સમજીને કયા પ્રકારની પાડવા યોગ્ય છે. હવે કોની દયા ખાવા યોગ્ય છે? દુનિયા આખીની તો ખાધી, પણ મેં મારી જ દયા ખાધી નહીં, મારો જ આત્મા ઓળખ્યો નહીં, મારા આત્માનું જ કલ્યાણ કર્યું નહીં. એ કહેવાનો સૂર લાગે છે. કષ્ટ હરે કર્મો હણે, ભવતરણી જીવમાય, સમતા સ્નેહ ઉરે ભરે, મોક્ષ દયાથી થાય. વિનયથી મોક્ષ થાય એમ દયા પણ આપણને મોક્ષ સુધી લઈ જાય છે, મૂકી દે છે. પણ નિશ્ચય દયા અને સ્વરૂપ દયા હોય તો. કષ્ટ હરે, આપણા બધા જ દુઃખ લઈ લે છે. કર્મો હણે, કર્મોનો નાશ કરી નાખે છે. ભવતરણી, સંસાર સાગરથી તારી દે છે, ડૂબાડતી નથી. તરી જાય છે, તરાવી જાય છે. જીવમાય, કોઈ પણ જીવને એ પ્રમાણે કરી શકીએ છીએ. અને જીવમાય એટલે જીવમાં સમાયેલી પણ છે. સમતા સ્નેહ ઉરે ભરે, સમાયેલી છે, શક્તિ રૂપે રહેલી છે, બહાર લેવાની છે, સમજાવવાની છે. એ કઈ દયા પાડી તો આ પ્રમાણે બન્યું. પુણ્ય હતું તો આટલી દયા પાડી, અને એ દયાના પરિણામે આટલી પુણ્ય સામગ્રી મળી. પણ હવે એવી દયા ખાવ કે પુણ્ય નથી જોઈતું, પાપે નથી જોઈતું, જન્મ મરણ ભવ સંસાર કાંઈ જોઈતો જ નથી, પણ માત્ર એક મોક્ષ અભિલાષ અને મોક્ષ સ્વભાવ થઈને રહું. અહીંયા આપણે મોક્ષમય જ છીએ, મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ સ્વભાવની પ્રાપ્તિ કરીએ એટલે તરત જ મોક્ષ સ્વરૂપ તો હાજર જ છે. અહીંયા જ મોક્ષ સમજાય છે, થાય છે. પછી ત્યાં સિદ્ધશિલા પર તો સનાતન કાળ, શાશ્વત કાળ માટે, કાયમ માટે રહેવા જવાનું છે. કાયમી ઘર પછી થઈ જાય છે. પહેલું તો અહીંયા જ પોતાના સ્વભાવમાં રહીએ તો પોતે પોતાના ઘરમાં આવ્યો કહેવાય, નહીં તો પોતાના ઘરમાં આવ્યો કહેવાય નહીં. હવે બદલાય છે પણ દોહરામાં જ છે. યત્નપૂર્વક વર્તવું જીવ રક્ષાને કાજ, દ્રવ્ય દયા તે જાણવી એમ કહે જીનરાજ. જે કાંઈ કરવું તે યત્નપૂર્વક વર્તવું, એટલે આમ પણ ઉપયોગ રાખવાની વાત છે, આમ પણ કેરફુલી જ કરવાની વાત છે. કોઈ પણ નાની મોટી ક્રિયામાં નાના મોટા વડીલો, ટીચર્સ, પ્રોફેસર્સ બધા જ કહેતા હશે, કોઈ પણ જગ્યાએ શિક્ષકનું કામ જ એ ધ્યાન રાખજે, સંભાળજે, જતન કરજે, બી કેરફુલ, બી એક્સ્ટ્રા કેરફુલ, ડ્રાઈવ કેરફુલી. આ બધું શું છે?
આ છેલ્લી ઘડીની શિખામણ પણ આ જ હોય, શરૂઆતમાં પણ એમ હોય કે જો પહેલેથી કહી દઉં છું ગરમ છે ધ્યાન રાખજે, ઢોળાઈ જશે ધ્યાન રાખજે, આખું ભરેલું છે ધ્યાન રાખજે, વગેરે વગેરે શું છે તો કે ઉપયોગ અને યત્ના જ શીખવાડે છે. યત્નાપૂર્વક વર્તવું આત્માની વાત હોય એ સ્થૂળ દૃષ્ટિની વાત હોય, પણ જૈણા ને જૈણા, જે જૈણા શબ્દથી આપણે પરિચિત છીએ એ જ યત્ના છે. યત્ન મૂકો, પ્રયત્ન કરો અને યત્ન રાખીને કરો, ઉપયોગ રાખીને કરો, સાવધાનીપૂર્વક કરો, લક્ષ્યપૂર્વક કરો, જાગૃતિપૂર્વક કરો, એનું નામ યત્ના છે. એ સાચવી સંભાળીને જજો, સાચવી સંભાળીને મૂકજો. એટલે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ક્રિયા હોય, યત્નાપૂર્વક વર્તવું જીવરક્ષાને કાજ. બેસતા, ચાલતા, હાલતા, ઉઠતા, બેસતા આપણી જ્યાં દૃષ્ટિ પડે છે ચાલવાની હોય છે તો 3.5 હાથ સુધીની દૃષ્ટિ પડે તો બરાબર નીચું જોઈને ચાલીએ, આડું અવડું જોયા સિવાય, કે નીચું જોઈને ચાલીએ, પડી વસ્તુ મિલ જાય, ઠોકર તો વાગે નહીં, જીવદયા પડાય. કેટલા બધા ફાયદા થાય. આપણે પડી પણ ન જઈએ, ઇમ્બેલેન્સ પણ ન થાય, જીવદયા પણ પડાય, કોઈ જીવજંતુ હોય તેની રક્ષા થાય, અને સાથે સાથે કોઈ વસ્તુ પડી ગઈ હોય આપણી કે બીજાની તો એ પણ મળી જાય, નજરમાં આવે, અથવા તો કોઈ એવા સ્ફોટક પદાર્થ પડ્યો હોય તો પણ નજરમાં આવી જાય, કોઈ વીજળીનો તાર પડ્યો હોય તો પણ ખબર પડે કે અહીંયા તો કંઈ ડેન્જરસ બધું પડ્યું છે, અથવા તો અહીંયાથી ખસેડવા જેવું છે, અને ખાડો હોય તો પણ ધ્યાન રહે કે અહીં તો ખાડો છે, નહીં તો પડી જવાનો વારો આવે. તો અહીંયા વર્તવાની વાત કેવી રીતે છે? યત્નાપૂર્વક છે. જીવરક્ષાને કાજ જીવદયા માટે. દ્રવ્ય દયા તે જાણવી એમ કહે જીનરાજ. કૃપાળુદેવ કહે છે, બ્રહ્મચારીજી કહે છે એમ નહીં, બંને સાક્ષી કોની આપી દીધી? એમ કહે જીનરાજ. આ જીનેશ્વર દેવનો બોધ છે, સર્વજ્ઞ કથિત તત્વની વાત ચાલે છે, કેવલી પ્રરૂપિત તત્વની વાત ચાલે છે, અને દ્રવ્ય દયા તે જાણવી. આ દ્રવ્ય દયા છે. સ્થૂળ દૃષ્ટિએ દયા પાલન થયું, જીવ દયા પાલન થયું, યત્નાપૂર્વક વર્તવામાં, લેતા, મૂકતા, હાલતા, ચાલતા. અને ન થાય ત્યારે આપણે કહીએ છીએ, દોષ થઈ જાય તો એનું પડીલેહણ કહીએ છીએ, પ્રાયશ્ચિત કરીએ છીએ કે આ બધું થઈ ગયું, તસ્મિચ્છામિ દુક્કડમ. કેટલુંક તો થવાનું જ છે, પરંતુ ભાવ અને ઉપયોગપૂર્વક કરીએ, જાગૃતિપૂર્વક કરીએ તો આપણે કુણા હૃદયથી, કુમળા હૃદયથી કર્યું કહેવાય તેમ સમજાય છે. દુર્ગતિને જીવ સાધતો જાણી દે ઉપદેશ, નિષ્કારણ કરુણા વડે ભાવ દયાથી જીનેશ. જીનેશને, જીનેન્દ્ર ભગવંતને, તીર્થંકર દેવને શું થાય છે કે જીવ દુર્ગતિમાં જાય છે તો નથી જવા દેવા. એટલે દુર્ગતિ કરશો, આ રીતે વરસો તો દુર્ગતિમાં જવાનું છે. માઠા પરિણામ, માઠી ગતિ રાહ જોતી બેઠી જ છે. એની બદલે ઉપદેશ આપે છે કે આમ કરશો તો દુર્ગતિ, પણ આમ કરશો તો સદગતિ છે, શુભ ગતિ છે, શુભ ભાવ છે. નિષ્કારણ કરુણા વડે કહે છે, એવી ભાવદયા છે એમના મનમાં, એવી ભાવદયા છે કે મોક્ષનું કારણ થાય. મોક્ષે જીવો કેમ જાય, સંસારમાંથી કેમ ત્રાસી જાય, ભાગી જાય, જન્મ મરણના ફેરા કેમ ટળે, એટલે કે મોક્ષ કેમ થાય, એટલા માટે નિષ્કારણ કરુણાથી દુર્ગતિમાં ન જવાનો બોધ આપતા હોય તેમ જીનેન્દ્રદેવ સમજાય છે. ભાવદયાને કારણે દ્રવ્ય દયાને ધાર, ભાવદયા પરિણામનો દ્રવ્ય દયા વ્યવહાર. ભાવદયા કરશે એટલે કે મોક્ષે જાય એવી કરુણા દયા કરશે, એટલા માટે એ દ્રવ્ય દયાને ધારણ કરશે. સ્થૂળ દયા છે, સૂક્ષ્મ દયા પણ પાડવાની છે, પણ અહીંયા સ્થૂળ દૃષ્ટિએ પણ દયા પાડશે, એટલે કે દ્રવ્ય દયા છે, એટલે છકાઈ જીવની રક્ષણહાર થશે તે. હવે ભાવદયા પરિણામનો દ્રવ્ય દયા વ્યવહાર. ભાવદયાના પરિણામ માટે પણ વ્યવહાર શું છે તો કે વ્યવહારથી તો આ સ્થૂળ દૃષ્ટિએ દેખાય છે એ જીવોની દયા પાડી શકે છે, સૂક્ષ્મ જીવોની તો પાડી શકતા નથી, તો કે દ્રવ્ય દયાના વ્યવહારથી એ ભાવદયા સુધી પહોંચી જશે. ભાવદયા કારણ પણ છે, ભાવદયા પરિણામ પણ છે. અનાદિનો મિથ્યાત્વથી ભમું ચાર ગતિમાય. હે ભગવાન, હું અનાદિકાળનો રખડું છું, આજકાલનો નથી. ક્યાંથી આવ્યા તો કે અનાદિકાળના. ક્યાંથી એટલે પછી કહીએ મૂળ તો અમે નિગોદના. મૂળ ક્યાંના તો ગામ થોડું કહેવાનું છે, મૂળ નિગોદના, અને સમયના પ્રમાણે મૂળ અનાદિના. અનાદિકાળથી રખડું છું. બહારગામ જઈ આવ્યા, પરદેશ જઈ આવ્યા, રખડી આવ્યા, ફરી આવ્યા, અરે ના, અનંતકાળથી રખડું છું, હજી પણ રખડતો જ છું. જ્યાં સુધી જન્મ મરણના ફેરા ટળે નહીં ત્યાં સુધી હું અનંતકાળથી રજડું છું અને રખડતો ચાલ્યો છું. તત્વ ન સમજ્યો વળી, નહીં પાડી જીનાજ્ઞા ક્યાંય. આજ સુધીમાં શું કામ પરિભ્રમણ થયું તો કે સત્તત્વ સમજ્યો નહીં. સત્તત્વ એટલે સાચું તત્વ સમજ્યો નહીં. સાચું તત્વ તો ઓમ તત્ સત એક જ છે, આત્મા સત. પોતે વિદ્યમાનપણું છે, પોતાનું હોવાપણું છે, હું છું એ છે. એની બદલે હું અને છું વચ્ચે બધા ભાવો મૂકે છે, નાનો મોટો, સાચો ખોટો, શ્રીમંત ગરીબથી માંડીને બધા ભાવ કરે છે, એટલે દેહભાવ, વિભાવ ને પરભાવ છે. એ જ સંસારનું કારણ છે, એ જ સંસાર પરિણામે મળે છે. હકીકતમાં હું અને છું એટલું જ રાખીએ. હું છું એટલે હું છું, જે છું તે છું એટલે આત્મા છું, બીજું કાંઈ નથી, તો વિકલ્પ વિનાનો ત્યાં જ થઈ જાય છે. એ નથી કર્યું.
એટલે અનાદિથી મિથ્યાત્વ છે. તત્વ કાંઈ સમજ્યો નથી કે ઓમ તત્સત, તે સત્ય છે, તે સાચું છે. શું? તે પરમાત્મા સત્ય છે, તે પરમાત્મા પણ મારામાં પણ છે. એટલે હું આત્મા સત છું, અસ્તિત્વ ધરાવું છું અને સાચું છે, સાચો છું. વળી નહીં પાડી જીનાજ્ઞા ક્યાંય, મેં કોઈ જગ્યાએ જીન ભગવંતની આજ્ઞા પાડી નહીં અને એ પરિભ્રમણનું કારણ થયું. જીણાણાય કુણંતાણમ સૌવંપી મોક્ષ કારણમ, પછી સુંદરોપી ભવ નિબંધણમ, ગમે તેટલી આજ્ઞા પાડો, સુંદરમાં સુંદર આજ્ઞા હોય, સુંદરમાં સુંદર કાર્ય સોંપ્યા હોય અને સારી રીતે કરી દો, પણ ગુરુની કે જીનેશ્વરની આજ્ઞા વિના કર્યા હોય, મન કી માની ચાલે નહીં, મનમાની ચાલે નહીં, મનમોજી પણ ચાલે નહીં. મનની કલ્પનાથી સ્વચ્છંદથી કરેલા જીવનું પરિણામ શું આવે? તો કે સ્વચ્છંદ જ આવે. એટલે જીણાણાએ કુણંતાણમ એટલે જીનેશ્વર દેવની અને સદગુરુદેવની આજ્ઞાથી જે કાંઈ કરવામાં આવે છે ભવ નિબંધણમ થતું નથી, ભવનું બંધન થતું નથી. સૌવંપી નાનેથી માંડીને મોટી આજ્ઞા છે, મોક્ષનું જ કારણ થાય છે. અહીંયા ભાવદયા શબ્દ આવ્યો એટલે આપણે લઈએ છીએ કે આ બધું મોક્ષના કારણમાં જાય, મોક્ષના ખાતામાં જાય, નહીંતર ખતવણી સોર્ટિંગ ખોટું પડે. બીજા ખાતામાં જાય એટલે સંસાર, બે જ ખાતા છે, સંસાર અને મોક્ષ, દેહ અને આત્મા. તો એ બધું જ પાણી સંસારમાં જાય છે. એ તો કરવું નથી, પણ આજ્ઞાપૂર્વક કરવામાં આવે છે તો આ કરવામાં આવે છે, એટલે કે મોક્ષે જવામાં આવે છે. આજ્ઞા કોની હોય? તો કે આજ્ઞા આપનારા પુરુષ, સમર્થ પ્રભાવક પુરુષ હોય. આપણે કહી દઈએ કે તમને આજ્ઞા છે, તમને તે આજ્ઞા છે, તેમ નહીં, તેમ નહીં જ, એ આજ્ઞા છે જ નહીં. આજ્ઞા આત્મામાં રહેતો પુરુષ, આત્માની મર્યાદાને નહીં ઉલ્લંઘતો પુરુષ, આત્માના સ્વરૂપને જાણનારો પુરુષ છે કે તે આજ્ઞા. આ પ્રભાવક પુરુષોની આજ્ઞાની વાત છે. સમર્થ હોય, પ્રભાવક હોય, આ વત્તા જ્ઞા, આ ચારે બાજુથી, આ મર્યાદાપૂર્વક, આ આત્માને, આ અનાદિથી ચાલી આવતા આત્મતત્વને, અનાદિથી ચાલી આવતા દેવાધિદેવ તીર્થંકરના બોધને તેણે જેણે જાણ્યો છે, જાણે છે અને પછી બીજાને કહે છે, તો એનું નામ આજ્ઞા છે. બાકી આજ્ઞા નથી. અને બીજાની આજ્ઞામાં રહેવા જેવતા એ સ્વચ્છંદ જ પોષાય છે. એટલે અહીંયા તો સદગુરુદેવ અને સતદેવ એટલે કે જીન ભગવંતનું કીધું, દેવગુરુ તત્વ કીધા છે, સતદેવ સદગુરુ, એની આજ્ઞામાં રહેવાની વાત છે. એની આજ્ઞામાં બધું સમાય છે. એ સજાત્મ સ્વરૂપ મંત્ર ગુરુ આપ્યો છે. સજાત્મ સ્વરૂપ પરમગુરુ કયું? તો કે સજાત્મ સ્વરૂપી થયા, પોતે મંત્રનો સાક્ષાત્કાર કર્યો છે, તે સ્વરૂપે થયા છે, પછી બીજાને મંત્ર આપી શકે છે. બીજાના કામ નથી, ગજા નથી, તો કે પોતે સહજ સ્વરૂપમાં આવ્યા પછી આપ્યો છે. આપણે કહીએ કે રેસીપી આ પ્રમાણે છે, તો ઠોકી ઠોકીને કહીએ, છાતી ઠોકીને હિંમતભેર કહીએ કે આ વસ્તુ મેં બનાવી છે, આમ જ બને અને આવડે છે, આમાં કંઈક ચૂક આવી, ભૂલ આવી, માટે તમે આમની બદલે આમ કરજો. કેમ કે પોતે બનાવી છે, પોતે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, ચાખ્યું છે, સ્વાદ્યું છે, પછી કહી શકે કે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ ન થાય. એ વ્યવહારની વાત છે, છતાં એ જ વસ્તુ પરમાર્થમાં લાગુ પડે છે કે એ વિના કયું જતું નથી. તો સજાત્મ સ્વરૂપ પરમગુરુની વાત, તો સજાત્મ સ્વરૂપીની વાત પણ એ જ છે કે તમારું સહજ સ્વરૂપ છે તે પ્રગટાવો. અમારી બીજી કોઈ આજ્ઞા આદેશ હોઈ શકે નહીં. તમે પણ સ્વભાવમાં આવો, અમે પણ એ રીતે જ તર્યા છીએ અને તરીએ છીએ. તમે પણ તમારા જ્ઞાન સ્વભાવને માણો. એમ જેમ કહી દીધું છે આપણને, એવી જ રીતે છે. પણ એ આજ્ઞામાં નથી રહેવાતું, નથી સમજાતું, માટે પછી એપ્લિકેશન રૂપે, અરજી રૂપે, સ્થૂળ આજ્ઞા રૂપે કહે કે જ્ઞાની પુરુષ કે તડકેથી છાંયે તો આવશે. એટલે જીવો માટે 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષ્યનો ત્યાગ વગેરે વગેરે કહ્યું. પણ સાચી આજ્ઞા તો એમ છે કે દેવગુરુ ધર્મનું સ્વરૂપ સાચું સમજો. ત્યાં ભાવથી આજ્ઞા એ છે. આજ્ઞા ભક્તિ લઈએ છીએ ત્યાં આ કૃપાળુ દેવ મારા માટે દેવ છે, ગુરુ છે, ભગવાન છે, બધું જ છે, આ સિવાય બીજો નહીં, બીજી નહીં, અને એની પાસેથી હું આજ્ઞા લઉં છું ને મારે તેવું જ સ્વરૂપ પ્રગટાવવું છે. એ જે ભાવ છે એ પહેલું જ માથું ત્યાં ઉતારી લીધું કે આજ સુધીના માયનું મિથ્યાત્વી દેવદેવી માન્યા અથવા તો મિથ્યાપણે માન્યા, એ બધાને વોસીરાવું છું જે ક્ષણે હું આજ્ઞા લઉં છું તે ક્ષણે. એટલે અનંતકાળમાં આજ સુધીના ભવો જતા રહ્યા, આજ સુધીનો કાળ જતો રહ્યો, હવેનો સમય છે એ મારો સમય છે. અને હે પરમ કૃપાળુદેવ, હું તમારા સતને ચરણે જ રહું. તમારા શરણે આજ્ઞા મળી છે, હાથો હાથ પડીકું આપતા હોય અને આપણે ગ્રહતા હોય એમ લેવાનું છે. અને તું જ સાચો પુરુષ, તું જ પ્રત્યક્ષ સત્પુરુષ, અને હું તારી પાસેથી આ પ્રમાણે ગ્રહણ કરું છું. અને પછી એ જ આજ્ઞા કહેવાય. એટલે કે એ આજ્ઞા એ રીતે મળે છે. નાની મોટી વાતમાં તમારે આ વાંચવા યોગ્ય છે ને તમે આટલા નિયમ કરજો ને તમે આટલી માળા કરજો ને, કૃપાળુદેવે પ્રભુશ્રીજીને સોંપ્યું, પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને સોંપ્યું, અને એ રીતે જે આજ્ઞા પાલનનો ક્રમ આવે છે એ આજ્ઞા સમજાય. બાકી તો ઘર ઘરના સંકિત ને ઘર ઘરના મંત્ર થયા, એમ ન હોય. જે વસ્તુ છે તે છે.
ત્યાર પછી પણ કૃપાળુના નિર્વાણ પછી પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને જ્યારે પૂછવામાં આવ્યું છે કે હવે અમારે શું, અથવા અત્યારે અંત સમય નજીક છે, હું શું આરાધના કરું, તો દેહની આત્મા જુદા છે એ માન્યતા કરવાની છે અને એ પ્રમાણે રહેવાનું છે. તો હવે હું કયો મંત્ર બોલું, કઈ ભક્તિ કરું, તો કે એ તો કૃપાળુદેવ કહી જ ગયા છે કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની આજ્ઞા છે. પ્રભુશ્રીજી પણ કહી ગયા, પછી બ્રહ્મચારીજી કહી ગયા, લખી ગયા. તો એમણે કોઈ દિવસ આપૂપું રાખીને પોતાની મેળે એમ કહ્યું નથી કે અત્યારે તમે આલોચના બોલો, અત્યારે આ પાપ રાશિની સજ્જાઈ છે એ ખમાવાનું છે એ બોલો, 18 પાપસ્થાનકનું પ્રાયશ્ચિત લો, અથવા તો હવે બીજા મંત્ર બોલીએ, એમ કાંઈ કહ્યું નથી. અત્યારે પાપનું પ્રાયશ્ચિત બોલો, અત્યારે રત્નાકર 25સીમાં ભાવ રાખો, એવી કોઈ આજ્ઞા કરી નથી. કારણ કે જે સત્પુરુષે દીધેલી કીધેલી છે એને જ ફોલો કરે છે, કરાવે છે કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર સાજા કે માંદા કે દેહ છોડતી વખતે એ સ્મરણ મંત્ર, એમાં જ ધ્યાન આપો, લક્ષ્ય આપો. આપણે જાણીએ છીએ કે 24 કલાક એકનો એક મંત્ર ન બોલી શકાય, તો વચલા કાળમાં બીજું બધું જ છે તે આજ્ઞાપૂર્વક કરીએ છીએ. 6 પદનો પત્ર હોય, આત્મસિદ્ધિજી હોય, બીજા 2 મંત્ર હોય. પણ કોઈ એમ કે મને આત્મભાવના ગાવો બોલવો ફાવે છે, ગમે છે ન ચાલે. ત્યાં ગમા ન ચાલે. ભગવાનની આજ્ઞા છે તે મંત્ર બોલવો જોઈએ, તે બોલાવડાવવો જોઈએ. એટલે આ બહુ સમજવા જેવી વાત છે, આ આજ્ઞાની વાત છે. અને પ્રભુશ્રીજીએ સદગુરુ પ્રસાદ બહાર પાડ્યું ત્યારે પ્રસ્તાવનાના અંતે લઘુત્તમ લઘુ શિષ્ય દિન શિષ્ય એમ લખ્યું, અને પ્રારંભમાં મંગલાચરણમાં શ્લોક મૂક્યો, ઝીણાણાએ ગુણંતાણમ સવંપી મોક્ષ કારણમ. ત્યાં બધું કહી દીધું છે. પછી સુંદર અપી સબુદ્ધિએ, આપણને સુંદર લાગતું હોય, રંગીન નાવડું લાગતું હોય, તેમ છતાં પણ એ સવ ભવણી બંધણમ, જેટલી પેલી છોડવા માટેની છે આજ્ઞા, એટલી જ આમાં એ બંધાય છે, કારણ કે આજ્ઞા વિનાનું કરેલું છે. એમ ચિંતવી ધર્મનું આરાધન ઉર્ધાર, તત્વદયા સ્વદયા તો ત્યારે પડે જ્યાં જાગે સુવિચાર. હવે આવું બધો વિચાર કરીને ધર્મનું આરાધન શરૂ કરે, આજ્ઞાનું પાલન શરૂ કરે, તો ત્યારે એ સ્વદયા પાળી કહેવાય અને ત્યાં સુવિચારણા જાગે. હવે સ્વદયા અને પરદયાની વાત આવશે. આપણે દ્રવ્ય દયા ભાવ દયાની વાત પૂરી કરી. હવે બીજા મુદ્દા છે સ્વદયા અને પરદયા. એટલે આવું ચિંતન કરે, ધર્મની આરાધના કરે, પર્યુપાસના કરે, આજ્ઞા પાલન કરે, તો ત્યારે હવે મારા આત્માનું શું, આત્માનું આજ્ઞા કેવી રીતે, આજ્ઞા કેવી રીતે પાડી શકે, આત્માનું કલ્યાણ કેવી રીતે, તો એને સ્વદયા એટલે આત્માની દયા પાડી કહેવાય. શું કામ? ત્યાં એને સુવિચારણા જાગે છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ સુવિચારણા આત્મજ્ઞાનની બીજી ભૂમિકા છે, બીજું સ્ટેજ છે, અને ત્યાંથી એને છેક મોક્ષ સુધીનો માર્ગ મળે છે. પહેલાં સમ્યક દર્શન, પછી કેવલ જ્ઞાન અને પછી મોક્ષ. એટલે સુવિચારનું આટલું મહત્ત્વ છે. સુવિચાર એટલે બચપણમાં કહેતા એ જ સુવાક્ય અને સુવિચારનો અર્થ આટલો જ છે કે ઉત્તમ અને શ્રેષ્ઠ. ઉત્તમ અને શ્રેષ્ઠ તો એક આત્મા જ છે. એટલે કે આત્મા પ્રત્યે લઈ જાય તે વિચારને સુવિચાર કહેવાય. કોઈ પણ જ્ઞાનીના, કોઈ પણ શાસ્ત્રવેત્તાના કોટેશન્સને સુવિચાર કહ્યા જતા નથી. અધ્યાત્મની શૈલીમાં સુવિચાર એટલે આ થાય છે. એક સારા કોટેશન, સારા અવતરણ, એ સુવાક્યો એમ નહીં. સુવાક્ય પણ એ જ છે, સુવિચાર પણ એ છે કે જે મોક્ષે લઈ જાય, જે આત્માને ભણાવે પાઠ, આત્માને આત્મા થઈને રાખી દે, તેનું નામ સુવિચારના છે. તો આ સ્વદયાની વાત થઈ. આમાં આવતું નથી, પણ પ્રશ્ન થાય કે પરદયા કોને કહેવાય? તો કે જે પરદયા એટલે બીજા જીવની દયા ખાઈએ છીએ, છક્કાઈ જીવની રક્ષા પાડીએ છીએ. પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાય, એ બધી જ છક્કાઈ જીવની રક્ષા પરદયા છે. પછી એ સિવાયના જીવો છે, આપણી આજુબાજુ જે કાંઈ છે, જેની સાથે વસીએ રહીએ છીએ, તે બધાની દયા ખાઈએ, નાની મોટી વાત. તું સરખું જમે તો સારું, તું સરખું ઊંઘી જાય તો સારું, એ દયા નથી. પણ એનું કંઈક સારું થાય, ભલું થાય, તું વાંચે તો સારું, સમજે તો સારું, શીખે તો સારું, કે ધર્મ શું એ કોને કહીએ તો ખબર પડે, કે એવી કંઈક છે, એને પરદયા કહીએ. સ્થૂળ દૃષ્ટિએ દયા કહીએ છીએ, એમાં મોહ દયા છે, પરદયા નથી. જીવને એમ થાય છે કે હું પારકાનું કલ્યાણ કરું. કોઈ જીવ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું દેખીતી રીતે કાંઈ કરી શકતું નથી. એ ભૂલવા જેવું નથી. ત્યાર પછીની વાત છે, સદગુરુના ઉપદેશથી સૂક્ષ્મ વિવેકી થાય, સ્વરૂપ વિચારે પ્રગટતી સ્વરૂપ દયા સુખદાય. સદગુરુના ઉપદેશથી બોધ આવે છે, બોધથી ભાન થાય છે. એમ શું કહે છે? સૂક્ષ્મ વિવેક જાગ્યો છે. હવે સમ્યક દર્શન થઈ ગયું છે, એટલે કે વિવેક કરી લીધો છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
મહાવીરના બોધને પાત્ર કોણ? તો 10 બોલમાં મૂક્યું કે સદૈવ હર હંમેશ નિરંતર 1-2 વર્ષ 1-2 કલાક નહીં, સૂક્ષ્મ બોધનો અભિલાષી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ આત્મા, એથી સૂક્ષ્મ એનો બોધ, એથી સૂક્ષ્મ એનો વિચાર અને એથી સૂક્ષ્મ એની પરિણતિ. પામી જાય તે પરિણતિની દશા, શુદ્ધાત્મ અનુભૂતિની દશા એ સૌથી વધારે સૂક્ષ્મ છે. બાકી તો જગત આખામાં આત્મા જેવું કોઈ સૂક્ષ્મ નથી. એટલે હવે સૂક્ષ્મ વિવેક ઉત્પન્ન થયો છે, એટલે સ્વરૂપની વિચારણા પણ જાગી છે. અને હવે હું કહી શકું કે હવે સ્વરૂપ દયામાં આવ્યો છું, સ્વરૂપ દયા ખાધી. સ્વરૂપ દયા સુખદાયક, એ તો સુખદાયક છે જ, સવાલ જ નથી. સુખદાની જ છે, ફૂલદાની હોય એમ સુખદાની છે, સુખદાયક છે, સુખદ છે. કોણ? સ્વરૂપનું ભાન, સ્વરૂપની દયા. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? હું ખરેખર કોણ? આમ તેમ મનુષ્ય, આનો દીકરો, આના ગામનો, એવું કાંઈ નથી. પરંતુ હું શું કે ક્યાંથી આવી પડ્યો, ક્યાં આવી ચડ્યો? અને આમ જ અનંતકાળ કાઢી નાખ્યો છે. આ બધા સાથે થોડા થોડા ભવના, થોડા થોડા વર્ષના લેણદેણ, અને પાછું રફુ ચક્કર થઈ જવાનું છે. એમ તરત જ ઉહાપો જાગે કે આ તો ઠીક નહીં, કાંઈક હંમેશનું હોવું જોઈએ, કાયમનું પોતાનું ઘર હોવું જોઈએ. તો ભાડાના ઘર કહેવાય, કોડિયા છે. આજ ઇધર કલ ઉધર મેં કિસી કા નહીં. એટલે પછી વિચાર આવે, ઉહાપો થાય કે મારું સ્વરૂપ શું છે, ને સ્વરૂપ, ખરું સ્વરૂપ શું છે? દેખીતું બાહ્ય રૂપ છે આપણું સ્વરૂપ છે એમ તો છે નહીં. તો અરીસા વિના તો દેખાતું નથી. તો સત્પુરુષનો બોધ દર્પણ સમાન છે. ત્યારે ખબર પડે છે કે હું તો સિંહનું સંતાન, સત્પુરુષ જેવો જ, સદગુરુ જેવો જ, તીર્થંકર પાસે, કોઈ પણ પરમાત્મા પાસે તે જ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને, મારી પાસે તે જ અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય. એમના એમની પાસે, મારા મારી પાસે. એમનું મને કામ ના આવે, મારું એમને કામ ના આવે. એમને આપણું કાંઈ જોઈતું નથી, પણ આપણને એમનું જોઈતું હોવા છતાં કામનું આવતું નથી, કામનું હોવા છતાં કામમાં આવતું નથી. એમનું નિમિત્ત રૂપે કામ આવે છે. ઉપકાર મોટો છે, પરંતુ એમના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમની પાસે જ છે. એમાંથી કાંઈ આપી શકતા નથી, આપણે લઈ શકતા નથી. તો થઈ શું શકે છે? તો કે એક જ વસ્તુ, કે એમની પાસે છે એ જ આપણી પાસે છે, અને એ જ સ્વરૂપને શક્તિનું ભાન હોવું અને પ્રગટ થવું. પેલું ભાન કરવાનું છે કે હું પણ કમ નથી, બળ્યો જ છું, એટલું જ મારામાં બળ છે, અને એટલી જ બુદ્ધિ છે, અને એટલું જ બધું છે. એમણે પ્રગટાવ્યું, આપણે પ્રગટાવવાનું બાકી છે. એક પંગતે જમી લીધું, આપણે જમવામાં બાકી છીએ, છેલ્લી પંગતમાં છીએ. 2-5 પંગત છે, કાંઈ વાંધો નહીં, છેલ્લે તો છે ને જમવાનું તો છે ને. જમી લઈએ ત્યારે કહીએ કે હવે જમી લીધું. તો એટલું જ આમાં કરવાનું છે, પરમાર્થમાં એ જ વ્યવહારમાં, ને વ્યવહારમાં એ જ પરમાર્થમાં. તો હું કોણ છું, શું સ્વરૂપ છે મારું ખરું, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. બ્રહ્મચારીજીએ કહી દીધું છે અહીંયા જેમ, તેવી રીતે પરમ પૂજ્ય કૃપાળુદેવે પણ આપણને વચનામૃતજીમાં મોક્ષમાળાના શિક્ષાપાઠ પર શાઈ ઢોળાઈ ગઈને કહી જ દીધું છે. કંઈ નવું તો છે નહીં, હતું જ એ જ આવ્યું છે. એ જ વસ્તુ આપણને અહીંયા લાગુ પડે છે કે હવે સ્વરૂપ દયા ખાવા જેવું છે. હવે ક્યાંય ખડી રહેવા જેવું, રોકાઈ જવા જેવું નથી. બહુ થયું, બહુ વીતી, બહુ બધું કર્યું, હવે નહીં. શિષ્ય દોષ કાંટા સમા ઉખાડવા ગુરુરાજ. કઠિન વચન ભોંકે કદી ઊંડી સોય સમાજ. હવે કઈ દયા આવે છે? તો કે દ્રવ્ય દયા, ભાવ દયા પૂરી થઈ ગઈ, સ્વદયા, પરદયા પૂરી થઈ ગઈ. સ્વરૂપ દયાની શરૂઆત થઈ, એટલે કે વાત આગળ જાય છે. અનુબંધ દયા. અનુબંધ એટલે રસ, પરિણામ, ફળ. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ એમ કહીએ કે કર્મ જ્યારે પણ બંધાય છે ત્યારે આ 4 એની સ્થિતિમાં આવી જાય છે. પ્રકૃતિ એટલે એનો નેચર, એનું કોન્સ્ટિટ્યુશન, એનો સ્વભાવ, કે જ્ઞાનાવરણીયમાં ગયું, મોહનીયમાં ગયું, અંતરાયમાં ગયું, આયુષ્યકર્મમાં ગયું, એ સોર્ટ આઉટ થઈ જાય છે. પ્રકૃતિ સાથે સ્થિતિ, એ કેટલો ટાઈમ રહેવાનો છે, કેટલી સ્થિરતા છે, કેટલા કાળ પછી ઉદયમાં આવશે, અને ક્યાં સુધી રહેવાનું છે. આ તો ઘણા બધા કાળ સુધી રહેવાનું છે. તો બધા ભારે ને લાંબા કર્મ બંધાઈ ગયા. એ પ્રકૃતિ, પછી સ્થિતિ એટલે એનો કાળ, ટાઈમ ફેક્ટર આવ્યો. પછી પ્રદેશબંધ, કોઈ લાડવો હોય તો શેનો છે એ પ્રમાણે નાનો મોટો હોય, એટલે કે એનું સબસ્ટન્સ, એના ઇન્ગ્રેડિયન્ટ્સ એના પર જાય કે કયા લોટનો છે, લોટના દળિયા કેવા છે, ચૂરમાનો છે, બુંદીનો છે, કરીનો છે. જેમ કહીએ છીએ આ નાનો હોય, આ મોટો હોય, અથવા તો આમાં આટલો લોટ સમાય, આમાં આટલું સમાય, અથવા તલનો છે, મમરાનો છે, એમ જે બધું કહીએ છીએ તો એ પ્રદેશ છે. એટલે કેટલી જગ્યા રોકે, એનું દળ શું છે, એ પ્રદેશ બંધ કહીએ. અને એમાં છેલ્લું કહીએ છીએ તે અનુભાગ બંધ, કે એ કેવી તીવ્રતાથી બંધાયા છે, ઇન્ટેન્સિટી કેવી છે, બહુ ચીકણા છે
કે પછી હલકા છે, ભારે કર્મી છે કે હળું કર્મી છે, આ ચોટીને આવ્યા છે જેમ બેક્ટેરિયામાં હોય એમ બધામાં હોય કે આ કેવા છે, આ જમ્સ લાગ્યા છે કેવા છે, આ ઇન્ફેક્શન શેનું આવ્યું છે, આ તો ભાઈ સાહેબ કેમેય જાય એવું નથી, મહા મુશ્કેલ છે. અને કેટલાક બિચારા 1-2 ડોઝમાં જતા રહીએ. તો કે એમ નહીં, અહીંયા પણ એ જ છે કે કર્મની તીવ્રતા ઘનતા રસની વાત છે, તેમ અહીંયા પણ અનુબંધ દયા છે કે સ્વરૂપનું ભાન થાય તો એ અનુબંધ એની તીવ્રતા રસ ઘન કેવું છે, તો કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. એ ઘન છે એમાં કાંઈ ડેન્ટ પડવાનું નથી. તો એ ભાન ક્યાંથી આવ્યું, તો કે સદગુરુ પાસેથી. હવે સદગુરુ સ્વરૂપ દયામાં આગળ લઈ જાય છે અનુબંધ દયા, કે શિષ્ય અને ગુરુના સંબંધ. એમાં શિષ્યના દોષ કાંટા સમા છે, ઉખાડવા તો પડે જ, કાંટો વાગે તો ગમે એટલી દયા ખાઈએ, કાંટો વનસ્પતિ છે ના ભલે રહ્યો મારા પગમાં, એમ તો આપણે કરતા નથી કે બિચારાને વાગે એને કઢાય, કાઢવો જ પડે, છૂટકો જ નથી. વનસ્પતિનું લાકડું થઈ ગયું ને લોઢા જેવું થઈ જાય ને શરીરમાં રખાતા હશે, કાઢવું જ પડે. તો પછી સદગુરુ પણ શિષ્યના કાંટા ગમે તેવા હોય, લાંબા હોય, ઊંડા હોય, આમ શૂળ જેવા હોય, 1-1 આંગળી જેટલા કે 6-6 ફીટના હોય, 6-6 ઇંચના હોય, તો પણ એ કાઢવો છે, એ કાઢવાનો પ્રયત્ન કરે છે, ઉખાડી નાખે છે. ગુરુ રાજ એ દોષ ઉખેડવો છે, દોષ ટાળવો છે. જેમ કાંટો ઉખેડી નાખીએ છીએ, આજુબાજુથી છોલીને પણ કાંટો કાઢી નાખીએ, તેમ શિષ્યના દોષ ગુરુ કઢાવે જ છે. કઠિન વચન ભોંકે કદી, કોઈક વખત એટલા કઠિન વચન ભોંકે છે જેમ કઠણ વચન કાંટાના ગયા હોય છે, એના કરતાં પણ ઊંડી સોય હોય અને જાણે કે સોયમાં એ કાંટો ભરાવીને પોતે જ નાખવાના હોય એવી રીતે ઊંડાણ સુધી લઈ જાય છે. એક તો સોય એવી અને પાછા કાંટો એવો. એમ કરીને પણ એનો ભાવ શું છે, તો કે અનુબંધ દયા છે એ પરિણામે કલ્યાણ છે. દેખીતું ભલે સારું ખરાબ લાગે છે, કડવી દવા છે, કડવા વચન છે, પરંતુ પરિણામ સુખ જ છે, આત્માનું સુખ છે, મોક્ષનું સુખ છે. તો પણ અયોગ્ય ગણાય નહીં દયા મૂળ પરિણામ. સદગુરુ આવું કરે તો શોભે, તો કે ભલે દોષ કાઢવા કરે છે તો એના મૂળમાં અને પરિણામમાં દયા જ છે, કારણમાં પણ પરિણામ છે અને પરિણામમાં પણ દયા જ છે. તોય અયોગ્ય ગણાય નહીં, એ અયોગ્ય ગણાતું નથી. અને તે અનુબંધ દયા કહી શિષ્ય હિતનું કામ. શિષ્યના હિત કાજે કરે છે, કલ્યાણ કાજે કરે છે, એટલે દયા જ દયા છે. દયામાં નિર્દયતા રહેલી છે, નિર્દયતામાં દયા રહેલી છે. સર્વજ્ઞ પ્રભુના 1008 વિશેષણ, આમ તો અનંત નામોએ સત કહેવાયું છે, પણ કોઈ પણ પરમાત્માના 1008 લઈએ, 108 લઈએ, તો 1008માં ભગવાનનું વિશેષણ નિર્દય પણ છે. કે ઓ દયાળુ, દીન દયાળુ હંમેશા નથી કહેતા ઓ નિર્દય પરમાત્મા, કે તમે શત્રુને માથા વાઢી નાખ્યા, કાપી નાખ્યા. કયા શત્રુ? ક્રોધમાન માયાલભને ઉડાડી દીધા, મિથ્યાત્વની સેનાને ઉડાડી મૂકી, મિથ્યાત્વનું મોટું માથું કાપી નાખ્યું. એમ એનું કાપી નાખ્યું એટલે પણ તમે નિર્દય અને કંઈ દયા વિનાના શત્રુ ગણ્યા અને કાપી નાખ્યા, છેદી નાખ્યા. અને અમારા શત્રુ પણ તમે હણી લ્યો છો, અમને પણ એવું કરો છો, એટલે તમે કડવા વચન કહો છો, ત્યાં તો સાવ નિર્દય નિષ્ઠુર છો, એમ કહી દઈએ છીએ. અને લગભગ દવા કડવી જ છે, લગભગ બોધ એવો જ આવતો હોય છે. જે માન્યું છે એ મુકાવવું છે, ખોટું જ માનેલું છે, દેહને મારો જ માનેલો છે, એ મમતા છે એને મુકાવવી જ છે. એટલે ગમે તેમ કરીને ઝેર સમાન છે, વિષયો ઝેર સમાન છે, વિષ સમાન છે, હાથમાંથી કઢાવા છે, સળંગ કઢાવા છે, હંમેશ માટે કઢાવા છે. એટલે એવી બધી કડવી વાત, કડવી દવા, કડવા વચન કહે છે. શુદ્ધ સાધ્ય ઉપયોગમાં રહે એકતા ભાવ, અભેદ ઉપયોગે ગણો નિશ્ચય દયા પ્રભાવ. કેટલાક પ્રકાર છે દયાના, તો ભગવતીજી સૂત્રમાં દયાના 8 પ્રકાર મૂક્યા છે. એટલે અહીંયા પણ એ જ દયાના પ્રકાર છે: દ્રવ્ય દયા, ભાવ દયા, સ્વદયા, પરદયા અને અનુબંધ દયા કીધી, સ્વરૂપ દયા કીધી. એટલે 6 દયા. હવે છેલ્લી 2 રહી તો નિશ્ચય દયા અને વ્યવહાર દયા. વ્યવહાર દયા તો જે બધું નિશ્ચય દયા સિવાયનું છે બધો જ સરવાળો જાય છે વ્યવહાર દયામાં. જે સ્થૂળ દૃષ્ટિએ વ્યવહારમાં કરીએ છીએ તે દયા. સમજવા જેવી એક મોટી રહી તે છેલ્લી નિશ્ચય દયા. એ કઈ? તો કે શુદ્ધ સાધ ઉપયોગમાં રહે એકતા ભાવ. હવે આ જે શુદ્ધ ઉપયોગ છે એમાં જ હું રહી જાઉં, એક જ આત્મા છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભેદ પાડવામાં આવે છે, પણ બધું એક જ છે, એક આત્મામાં રહેલું છે. 33% નથી કે સમ્યક દર્શન 33.25% અને 33.1/3 ને સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર નથી. એક વસ્તુ એટલે એક વસ્તુ. એક મોતી છે તો આખું જ મોતી છે, એમાં ઉપર નીચે ગોળ અડધું એમ કહી શકાતું નથી. એમાં પણ ગોળાકાર હોય તો જરાય કહી શકાતું નથી. અહીંયા આત્મામાં પણ ત્રણેય અભેદ પરિણામે સાથે જ રહેલા છે. જ્ઞાન દર્શન ગુણ તો કંઈ રૂપિયાના 8 આના કે 50 પૈસા એમ ગણાતું નથી. જ્ઞાન દર્શન સાથે જ છે,
પણ સમજવા માટે કહીએ કે બંને રહેલા છે, બંને અડધા જ હોય એમ આપણે કહીએ તો એમ, પણ તેમ છતાંય સાથે સાથે ને સાથે છે. તો જ્યારે શુદ્ધ ઉપયોગમાં જીવ આવે છે, જે સાધ્ય છે, જે સાબિત કરવા યોગ્ય છે, જેમાં રહેવા યોગ્ય છે, ત્યારે બધું એક જ છે, આત્મા એક છે, ઉપયોગ એક છે, મન પણ એક છે, જે કંઈ છે તે બધું એક જ છે, એની સાથે જ રહેલું છે. જુદા છતાં સાથે ને સાથે છતાં જુદા, સ્વરૂપમાં ભેદ નથી. જે આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ નથી. ભેદ આવે છે ત્યાં પર્યાય દૃષ્ટિ થઈ જાય છે. નાનું મોટું, 1 મિનિટ ભાવ રહ્યો, 2 મિનિટ રહ્યો, ત્યાં એ પર્યાય થઈ ગઈ બધી. ત્યાં આખું એનું છણાવટ કરવા જઈએ, વિશ્લેષણ કરીએ છીએ કે હવે મને સંકલ્પ વિકલ્પ નથી, અથવા હવે મને સંકલ્પ વિકલ્પ ન થજો, એવો ભાવ, ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ જ છે. પણ સંકલ્પ વિકલ્પથી રહિત થાય ત્યારે કોઈ વિકલ્પ નથી. તે દશામાં કોઈ વિકલ્પ નથી, તેમ તે સ્વરૂપમાં કોઈ ભેદ નથી. અભેદ ઉપયોગે ગણો નિશ્ચય દયા સમાન. ત્યારે નિશ્ચય આવી ગયો કે હું દયાનું સ્વરૂપ સમજ્યો, મેં મારો નિશ્ચય કર્યો આત્મકલ્યાણનો, સાચા દેવગુરુ ધર્મનો નિશ્ચય કર્યો, અને હું મારા નિશ્ચય ધર્મમાં રહ્યો, ટક્યો. અત્યારે હું ધર્મી, આ સમયે આત્મ ઉપયોગમાં છું, તો હવે ધર્મી. હવે હું ધર્મી, હવે મારા ધર્મની, મારી ભક્તિની શરૂઆત થઈ. એકડો મંડાયો. ત્યાં સુધી એકડા પહેલાંના મીંડા છે. જે પ્રયાસ છે તે એકડા પહેલાંના મીંડા છે, પણ એમાંથી જ એકડો થશે, એ પણ અનિવાર્ય છે, જરૂરી છે. એટલે ટૂંકમાં નિશ્ચય દયા એટલે આત્માનો ઉપયોગમાં આવી જવું, જ્ઞાનનો ઉપયોગ, સ્વભાવનો ઉપયોગ, ઉપયોગનો ઉપયોગ, જે કયો તે પોતાના સ્વભાવમાં આવી જવું, તે નિશ્ચય ઉપયોગ કયો, તે અભેદ ઉપયોગ કયો. અને એનું નામ નિશ્ચય દયા, એનું જ નામ નિશ્ચય ધર્મ. આ બધી વાત કહેવાનું કારણ શું હશે તે તો તેઓ શ્રી જાણે, પરંતુ ભગવતીજી સૂત્રમાં ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના ડાયલોગમાં, સંવાદમાં 36,000 પ્રશ્નોમાં એક પ્રશ્ન ગૌતમ સ્વામી કે પ્રભુ, જાગરિકા કેટલા પ્રકારે? જાગરિકા, જાગરણ. ત્યારે મહાવીર સ્વામી ફરમાવે છે કે એક બુદ્ધ જાગરિકા, એક અબુદ્ધ જાગરિકા, અને ત્રીજી સુદર્શન જાગરિકા. 3 પ્રકારના જાગરણ કયા? એક બુદ્ધનું એટલે કે જ્ઞાની પુરુષનું જાગરણ, કે કેવલ જ્ઞાનીનું જાગરણ, કે સંપૂર્ણ બુદ્ધ છે તેનું જાગરણ છે. બીજું અબુદ્ધ એટલે કે બુદ્ધ દશા પ્રગટી નથી, અબુદ્ધ અજ્ઞાની નથી, પણ સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલાંના જે જ્ઞાન દશાવાળા છે તે બધા જ્ઞાની, સમ્યક દૃષ્ટિથી માંડીને સર્વજ્ઞતા પહેલાંના સમય સુધીના જ્ઞાની, તે બધા જે મધ્યમ કહીએ તે, તો કે તેનું જે કંઈ જાગરણ છે તે પેલું સર્વજ્ઞનું, બીજું સમ્યક દર્શનથી સર્વજ્ઞ સુધીનું. અને ત્યાર પછી ત્રીજું જે કહ્યું તે સુદર્શન જાગરિકા. એ સમ્યક દૃષ્ટિ શ્રાવક હોય કે મુનિ હોય, પણ માત્ર સમ્યક દર્શન છે, આગળના સ્ટેજ હાંસલ કરવાના બાકી છે, તો કે એ એમનું જે જાગરણ છે તે. એટલે ત્રણેયમાં સમ્યક દર્શન તો આવ્યું છે, એ અનિવાર્ય છે, એ પહેલું છે, એને જ જાગરણ કહેવાય, એ જ જીવ જાગતો કહેવાય, બીજા બધા ઊંઘતા કહેવાય. એટલે આપણને ધીમેકથી આમાં કહી દીધું છે. તો એ ગૌતમ સ્વામીને, મહાવીર સ્વામીને પૂછવાનો પ્રશ્નમાં બેકગ્રાઉન્ડ શું હશે, કે પશ્ચાત ભૂમિકા શું હતી? તો કે શંખ નામના શ્રાવક, અને ગ્રુપમાં હશે 2, 5, 10, અને બધા પૌષધ વ્રત કરે, 24 કલાક ઉપાશ્રયમાં રહેવાનું, અન્ન જળનો ત્યાગ, ચોવિયારો ઉપવાસ, અને સાથે સાથે બને તો આખી રાત દિવસ એટલે 24 કલાકની તો મહત્તમ સમય 16, 18, 20, 22 કલાક ધર્મ જાગરણ. આ પૌષધ વ્રતની આરાધનામાં ગયા. અને પછી બધાને એમ હોય કે આજનો દિવસ છે, આવતીકાલે તો પારણું, એમ કરીને બધા છૂટા પડે છે. શંખ શ્રાવક ઘેર જતા નથી પૌષધ શાળામાંથી, કેમ કે એમને એમ થયું કે આ જ કરવા યોગ્ય છે, તો 24 કલાક રહી શકાયું, તો આજે પણ રહી જાઓ, મને કરવા દો, જેમ આપણે એક ઉપવાસમાં બીજો ઉપવાસ ભેળવી દઈએ તેમ. અને ઘરે વાત થઈ ગઈ હતી, પત્નીશ્રી ઘરે હતા અને બધા પારણું કરવાના હતા, તો કે શંખ શ્રાવક આવ્યા નહીં, અમને કહ્યું કે પોસો કરીએ, અમે સાથે કર્યો અને પારણામાં ઘરે આવ્યા નથી. તો કે તપાસ કરીએ, જઈએ તો ઉપાશ્રયમાં ગયા, કે બધા રાહ જુએ છે, પારણું નથી કરવું, તો કે ના, મને ઉત્તમ ભાવ આવ્યા છે, તો હું આમાં ને આમાં છું, એટલે ઘરે આવતો નથી. તો કે અમે શું કરીએ? તો કે તમને સુખ ઉપજે, શાતા ઉપજે, એમ તમને જે અનુકૂળ લાગે તે કરો. તમે જઈને વાપરી લ્યો એમ નથી કહેતા, અને તમે જઈને આવીને મારી સાથે રહ્યો એમ પણ કહેતા નથી, અને એ યોગ્ય છે, એમ જ કહેવાય. એટલે તમને જેમ સૂઝે તેમ, તમને જેમ કરવું હોય તેમ કરો. એટલે બધાને તો દુઃખ લાગે, એટલે ઉપડા મહાવીર સ્વામી પાસે કે આવું કરે છે અમારી સાથે, પોતે પહેલાં કરે છે પછી કહેતા નથી, નક્કી નહીં હોય, એટલે કહે કેવી રીતે? આટલો ભાવ આવી ગયો છે, જે શુદ્ધ ભાવ માટે કે શુદ્ધ ઉપયોગ માટે સાધના છે, એ ભાવમાં હું છું, અને મારે એ ભાવમાં રહેવું છે આગળ, એટલે હું આ રીતે નિર્ણય બદલું છું કે અહીંયા રહ્યો છું, આપ ખુશીથી જેમ કરવું એમ કરો. ગમ્યું નહીં કે કયા પછી આવે નહીં, પોતે ઇન્વાઇટ કર્યા હોય અથવા તો નક્કી કર્યું હોય એને આવ્યા નહીં, એવો ભાવ આવી ગયો. મિત્ર મંડળ કોને કહેવાય? એટલે બધા શેરી મિત્ર, તાળી મિત્ર જેવા હશે, પણ ધર્મના માર્ગમાં છે,
ઉપડ્યા મહાવીર સ્વામી પાસે કે જવાબ આપો. ગૌતમ સ્વામીને પૂછ્યું. ગૌતમ સ્વામી કે પૂછીએ મહાવીર સ્વામીને. જુઓ, જ્યાં સુધી સર્વજ્ઞ પ્રભુની વિદ્યમાનતા છે ત્યાં સુધી ગૌતમ ગુરુએ જવાબ આપતા નથી, પોતે આપી શકે એમ છે. પછી મહાવીર સ્વામીએ કહ્યું કે શંખ શ્રાવક શેમાં આવે, આખી વાત કરી, બધી સાંભળી ને પછી કહ્યું કે એણે યોગ્ય કર્યું છે, એને સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ પછીની જે દશા કે જે ઉપયોગની શુદ્ધતા કરવા એને રહેવું છે તો એ જાગરિકા માર્ગમાં છે. એટલે સુદર્શન જાગરિકા નામના એ સમ્યક દર્શન, સુદર્શન એટલે કોઈના નામ પરથી નથી આવ્યું. તો કે શંખ શ્રાવક એમાં આવે છે. એટલે તમે એની અવહેલના, અપમાન, આજ સુધીમાં ઘણું ખોટું ખરાબ બોલી ગયા એના વિશે, એ ખમાઈ આવો અને એને તિરસ્કારો નહીં પણ એનો સત્કાર કરો, આદર કરો, એ જ કરવા યોગ્ય છે. એટલે કે સર્વજ્ઞતા સમયનું જાગરણ છે, કેવલ જ્ઞાનનું ઉત્કૃષ્ટ જાગરણ કહ્યું, ત્યાર પછીનું સમ્યક દૃષ્ટિથી સર્વજ્ઞતા સુધીના સમયનું અને ત્યાર પછીનું જે છેલ્લું છે, હકીકતે પહેલું છે, શરૂઆત ત્યાંથી થાય છે, સુદર્શન જાગરિકા. એટલે સમ્યક દૃષ્ટિની આશાતના ન કરો, અભિનય ન કરો, અને ખમાવો, અને એણે બરોબર કર્યું છે. મહાવીર સ્વામીથી સમાધાન પામ્યા, બધા ખમાવી આવ્યા. આ ભગવતીજી સૂત્રના શંખ શ્રાવકની વાત અને 3 જાગરિકાની વાત અને એમાં દયાનું સ્વરૂપ મહાવીર સ્વામીએ સમજાવ્યું કે વ્યવહારથી તમે દયા કહો છો, નિશ્ચયથી આ દયા છે, આ ધર્મ છે. બીજાનું ભલું કર્યું, માનવ સેવા, સમાજ સેવામાં માનો છો, ડૉક્ટર્સ, નર્સ વગેરે થાવ છો તો પૂર્વ ભવોમાં કરી છે, પાછા આ ભવે થયા, હજુ પણ કરો છો, હજુ એનું જ મહાત્મ્ય લાગે છે. પરંતુ ખરેખર સમાજ સેવા, માનવ સેવા તો બહુ રે કરી છે. કોઈ ભવમાં રાજા નહીં હોય, કોઈ ભવમાં ડૉક્ટર નહીં હોય, બધી ઉદાર ચિત્તે કરેલી છે, અનેક વાર કરી છે, અનેક ગણી છે. નથી ખાધી દયા, પોતે પોતાને ભૂલી ગયો છે, આત્માને ભૂલી ગયો ને આત્માને ભૂલીને કરે છે. આત્માની દયા ખાઓ. રે આત્મતારો, આત્મતારો, તારો એટલે તારો, મારો, આપણો, એ તારો, અને ડૂબાડો નહીં, તારો એને જીવાડો. બે રીતે કૃપાળુદેવે મૂક્યું છે. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. હવે શું ઢીલ કરો છો? આટલો અનંતકાળ કાઢ્યો, ધરાયા નથી, જલ્દી કરો, આ ભેવે કરો. જલ્દી એટલે કાલ થતું હોય તો આજ, આજ થતું હોય તો અભી, શીઘ્રમેવ. વચનામૃતજીમાં શીઘ્રમેવ જ વાત આવે કૃપાળુદેવની, જરાય ઢીલમાં આવે નહીં, વિલંબની વાત જ નથી. તો આ રીતે આપણને વ્યવહાર ધર્મ, દયાનું સ્વરૂપ, મોક્ષમાળાના સત્ધર્મ તત્વમાં પણ મૂક્યું કે ધર્મનો બીજો દયા સમાન, એટલે અહિંસા જેવો કોઈ ઉત્તમ ધર્મ નથી. અને એ જ ધર્મની વાત મૂકી, એ જ પાઠ છે તે સત્ધર્મ તત્વ. અહીંયા પણ બ્રહ્મચારીજીએ દયાની પરમ ધર્મતા કરીને અહિંસા, સંયમ ને તપ, એટલે કે દયા જ મુખ્ય ધર્મ છે એ સમજાવ્યું. હવે એનો ઉપસંહાર આવે છે. ચિત્તભૂમિમાં રોપજો દયાવેલ સુખમૂલ, વિનય વારીથી સિંચતા ગુરુ ભક્તિ રૂપ ફૂલ. આ ચિત્તની ભૂમિમાં ખેતી કરો, ચોમાસું આવે, જમીન સાફ કરે, ખેતી ખેડવા લાયક બનાવે, યોગ્યતા લાવે, ચોખ્ખી ચણક કરે ત્યારે યોગ્યતા થાય. તો આ ચિત્ત છે, ચિત્તડું છે, મનની ભૂમિ છે, મનની સ્થલી છે, એમાં પણ ચોખ્ખું કરીને રોપો. શું રોપો? ચોખ્ખું થયું હશે તો રોપાશે, સરખું ફળ મળશે, સરખું વવાશે અને લણાશે. તો કે દયા નામની વેલ અને સુખરૂપી મૂળિયું છે. એના મૂળિયું શું? સુખનું છે, આત્માનું સુખ છે. અને દયારૂપી વેલ એમાં ઉગાડો, રોપો. વિનય વારીથી સિંચતા, પાણી શેનું પીવડાવવાનું છે? સિંચન તો જોઈએ જ. તો કે વિનય વારી, વિનય વિના કાંઈ નહીં થાય. વિનય પણ ધર્મનો મૂળ છે. એટલે એને પાણી પીવડાવવાનું, સિંચન, સંસ્કાર, પોષણ આપવાનો વિનય છે. અને ગુરુ ભક્તિરૂપ ફૂલ, તો ગુરુની ભક્તિરૂપી ફૂલ ઉગી જશે અને સાચા ગુરુની ભક્તિરૂપી ફૂલ ઉગી જશે. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ, ધ્યાનરૂપી ધૂપ થઈ જશે, મનરૂપી પુષ્પ આપણે સમર્પણ કરી દીધું તો ક્ષમાનો જાપ નિરંતર હશે. એટલે કે સ્વભાવના ભાનમાં રહેશો અને પછી સંતોષ, પૂજા, રાગ દ્વેષ રહિત સ્થિતિ આવી જશે. તે પૂજા છે. અને આવું સિદ્ધ ભગવંતને છે નિરંજન કહી દઈએ છે, એને કોઈ કર્મો આંજી શકતા નથી. તે જ વસ્તુ અહીંયા છે. અભેદ ભાવે ભક્તિનું ફળ આવે નિર્વાણ, તેથી સુખ અનંતનું મૂળ છે દયા પ્રમાણ. અભેદ ભાવે ભક્તિ કરશો એટલે નિર્વાણ જ છે, મોક્ષ ત્યાં જ થઈ જાય છે. ઉપયોગમાં રહી જાય છે, આત્મા સ્વભાવમાં રહી જાય છે. સર્વ વિભાવ પરભાવથી રહિત એવું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તમારી સાથે જ છે. અને એનું ભાન થયું, પેલું બધું ખરી ગયું, કાંકરા ડાળા પાંખડા નીકળી ગયા. તો પછી રહ્યું શું? તો કે સત્વ બાકી રહી ગયું, સત બાકી રહી ગયું. તે સ્વરૂપ તો તું જ છો, તું છો મોક્ષ સ્વરૂપ. વાત તો કેટલી સીધી સાદી છે. તો એમાં જ ન રહીએ તો એ જ ફળ આવે. તેથી સુખ અનંતનું મૂળ છે દયા પ્રમાણ. આનંદ સુખનું મૂળિયું, જળ, રૂટ દયા જ છે. એ તમે પ્રમાણો, સર્ટિફાય અમે તો કરીએ છીએ, તમે એને પ્રમાણભૂત ગણો.
માપી જુઓ, તોલી જુઓ, જોખી જુઓ, તમારા ત્રાજવા તોલા કાટલાથી માપી જુઓ, પણ છે વસ્તુ આમ જ. ભૂલ થાય, સરવાળો ખોટો આવે તો ગણજો કે કાંઈક ભૂલ થઈ છે, ક્યાંક ચૂક થઈ છે અને એને કારણે વસ્તુ બગડી ગઈ કે બદલાઈ ગઈ કે વસ્તુનું સ્વરૂપ બદલાઈ ગયું કે સંસાર ઊભો રહ્યો. પણ નહીં તો અમે પ્રમાણ કર્યું છે, જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુઃ. અમે જ્યારે સર્ટિફિકેટ કહીએ છીએ, પ્રમાણપત્ર આપીએ છીએ, તો કે જ્ઞાનનો બીજો અર્થ જ પ્રમાણ, પ્રમાણનો બીજો અર્થ કે શબ્દ જ જ્ઞાન. જ્ઞાન અને પ્રમાણ એક જ છે જ્ઞાનીની ભાષામાં, આપણે જુદું પડે છે. નય અને પ્રમાણ, તો નય એટલે અમુક એંગલથી, અમુક અભિપ્રાયથી, અમુક દૃષ્ટિકોણથી કહો તો નય છે, એ અંશે કહેવામાં આવ્યો. પરંતુ પ્રમાણ એટલે બધી જ બાજુથી, બધા જ પાસાથી, કોઈ એક પાસાથી નરી આંખે ન દેખાતા હોય એવી રીતે પણ જે કહેવામાં આવે છે, કેમ કે જોયું, જાણ્યું, અનુભવ્યું, પછી કહ્યું, તેનું નામ પ્રમાણ છે. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુઃ. જ્ઞાનને જ પ્રમાણ કહેવાય છે, પ્રમાણને જ્ઞાન કહેવાય છે. તો શું અહીંયા હતું? પ્રમાણ શેનું હતું? કે દયા અનંત સુખનું મૂળ છે. અનંત સુખનું મૂળ દયા છે, એ સાબિત કર્યું. ગણ સૌ પ્રાણી આત્મવત મૈત્રી ભાવના ભાવ, યથાશક્તિ ઉપકાર કર દયા દિલમાં લાવ. મૈત્રી ભાવને પ્રમોદ ભાવ તો લાવો, બીજું કાંઈ ન થાય તો જગતના સર્વ જીવ કે પ્રાણી જે કાંઈ છે તે આત્મવત, મારા આત્મા જેવા જ છે. એટલે કે ત્યાં મૈત્રી ભાવ આવ્યો અને પછી મૈત્રી ભાવના ભાવ, સમભાવ નથી કીધો, મૈત્રી ભાવ કે આ મોક્ષે જ જવાની ભાવ છે અને મને પણ મોક્ષે જવાનો ભાવ છે, તો બંને ખરા અર્થમાં મિત્ર થયા. યથાશક્તિ ઉપકાર કર, જેટલો થાય એટલો શક્તિ પ્રમાણે ઉપકાર કર, કૃપા કર, દયા દિલમાં લાવ. દયા દિલમાં લાવી, મોક્ષની ચાવી દીધી બતાવી, સીધી બતાવી. ઉપકાર ભગવાનનો, ગુરુ ભગવંતનો, દયા દિલમાં લાવ. એટલે આપણેથી થાય એટલું આપણે પણ યથાશક્તિ બધા જીવ સાથે મૈત્રી ભાવ અને પ્રમોદ ભાવ રાખીએ. અહીંયા તો મૈત્રી જ કીધેલું છે. અપકારી અપરાધીનું બુરું ન ચિંતવ કાંઈ, ભલું ભૂંડું કરનારનું ચિંતવ તું મનમાય. કોઈ આપણા અપકાર હોઈ શકે નહીં, કરી શકે નહીં, છતાં આપણને એમ કાંઈ કે ઉપકાર ઓળવી જાય છે. અપકારી છે જગતમાં તો છે, ખબર પડે છે તો છે, પરંતુ એ અપકારી હોય અને કોઈ અપરાધી હોય, બધા જ અપરાધી છે. આત્માની આરાધના નથી કરતા, પૂરેપૂરી નથી કરતા, ત્યાં બધા અપરાધી છે. ખુદા ભગવાન કૃપાળુદેવ પોતાની જાતને કોઈ પત્રમાં કહે છે કે જો અમે પણ હવે ન છોડી દઈએ, નિવૃત્તિ ન લઈએ, વ્યવહાર વ્યવસાય ન છોડીએ, તો વિશેષ અપરાધીની પેઠે અમને પણ ગણવા. અત્યારે વિશેષ અપરાધીની પેઠે અમે આ ભજ્યા કરીએ છીએ, પરંતુ નહીં તો મારા જેવો પણ કોઈ અપરાધી નથી. શું કામ? તો કે સંપૂર્ણ આરાધના ન કરે એટલે આ રાધ સંપૂર્ણ ન થાય. એટલે જ્યાં સુધી હિટ ન થાય, સંપૂર્ણ ન થાય, ત્યાં સુધી એ આરાધના કરતાં કરતાં પણ અપરાધ છે, થોડોક અપરાધ છે, થોડુંક ઓછું થાય છે, એટલે અપરાધ કીધું. તો અપકારી કે અપરાધી એટલે જે કંઈ દોષ ગુના કરીએ છીએ તે પણ આવી ગયા. અને અપકારી બીજાનો ગમે તેટલો દોષ હોય, બીજાએ ગમે તેટલું ખરાબ કર્યું હોય, બીજાએ કૃતજ્ઞતાની બદલે કૃતઘ્નતા કરી હોય, દાખવી હોય, તો પણ આપણે શું કરવું એનું કોઈ દિવસ બુરું ચિંતવવું નહીં. ભલું ભૂંડું કરનારનું ચિંતવતું મનમાય. બુરું ભૂંડું કરનારનું પણ ભલું થજો, ભગવાન સન્મતિ આપો. એને સન્મતિ આપો, એના કરતાં ભગવાન મને સન્મતિ આપો, કે જેથી એવું ચિંતવવાનો વારો જ ના આવે. એટલે આપણે આવો ભાવ રાખવાની આજ્ઞા છે, આમ થયો અર્થ. એ જ વસ્તુને સંતબાલજીએ એક જગ્યાએ કીધું છે, બહુ સરસ રીતે કીધું છે, પાપનું પ્રાયશ્ચિતમાં જ કીધું હશે. પ્રાણીજનો કો હણશો ન તેથી, હણાય દેહો ન હણાય દોષો, શોધી હણો દોષ તણું જમૂળ, હિંસા થકી ચિત્ત તમે નિવારી. ઉપજાતિ છંદમાં બહુ જ કરુણ ભાવે કીધું છે કે પ્રાણીજનોને હણવા જતાં, આપણે દ્રવ્યથી તો નથી હણવાના, પણ ભાવ હિંસા, ભાવ પ્રાણની વાત છે, તો કે એ પણ હણવા જતાં હણવા જેવું નથી. હણાય દેહો, એમનો દેહ કે એ કંઈક હણાઈ જાય છે, એમના પ્રાણને આઘાત પહોંચે છે, એમનું દિલ દુભાય છે, પણ દોષ જતા નથી. એટલે કે હણાય દેહો ન હણાય દોષો, એના દોષે જતા નથી, આપણા દોષ પણ જતા નથી. માટે શોધી હણો દોષ તણું જ મૂળ, દોષના મૂળમાં શું હતું એને શોધીને હિંસા થકી ચિત્ત તમે નિવારી. એટલે કે હિંસામાં જવા જેવું નથી, દયા જ પાડવા જેવી છે, દયા જ રાખવા જેવી છે. એટલે કે બુરું પણ ચિંતવવા જેવું નથી. દ્વેષ ન કર દાખવ નહીં, વર્તન બે પરવાઈ, કર્મરોગ તેને પીડે સેવા લાયક ભાઈ.
એના પ્રત્યે દ્વેષ પણ કરવા જેવો નથી કે દાખવવા જેવો નથી. વર્તન પણ કંઈ બેપરવાહી કરવા જેવું નથી. અને બેપરવાહ થવું હોય તો એ રીતે થવું કે હોય, હશે, થાય. અજાણ્યા પ્રત્યે જેમ દુર્લક્ષ છે તેમ એ પણ આપણા ઘરના નહીં, આપણા પોતાના નહીં, એ કોઈ અજાણ્યા પારકા કરી જાય છે, અજાણ્યા કરી જાય છે તો આપણે એટલું બધું એને ગણતા નથી, કન્સિડર કરતા નથી. તો એમ જ રાખવા જેવું છે. કર્મરોગ તેને પીડે, એને એના કર્મનો રોગ પીડી રહ્યો છે, માટે બિચારા આ પ્રમાણે વર્તે છે. પૂર્વકૃત કર્મનો ઉદય મને છે, એને છે, એને વધારે છે, લક્ષમાં આવતો નથી, સમજતા નથી. તો એ આપણા પ્રત્યે કંઈક એવો અભાવ રાખે, અરુચિ અણગમાવાળું વર્તન કરે તો ભલે કરે, એની દયા ખાવા જેવી છે, દુઃખી થવા જેવું નથી. એને કર્મનો રોગ પીડે છે, એને કર્મ બોલાવડાવે છે, એને પૂર્વના કર્મના ઉદય વશાત કરે છે. આપણે જાણ્યું, સમજ્યા તો આપણે સ્વીકારવા લાયક છે કે આપણે તો એની દયા ખાવી, બને તો સેવા કરવી, પણ સેવા લાયક ભાઈ, બાકી કાંઈ નથી. સુદયા ધર્મ પરમ કયો, ગહન ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ કહી દીધો છે કે સુદયા, શ્રેષ્ઠ દયા, નિશ્ચય દયા તો આ જ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. અને સાથે સાથે એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એ જ ધર્મ, અહિંસા રૂપી ધર્મ જ, અહિંસા ધર્મ, દયા ધર્મ, સુદયા ધર્મ પરમ કયો. એટલે અહિંસા પરમો ધર્મ પાછું સાબિત કરે છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ. પહેલો એ જ છે. ગહન ધર્મનો મર્મ, સમજીને જે સેવશે તે લેશે શિવ શર્મ. શિવ શર્મ, શિવ એટલે કલ્યાણ, શર્મ એટલે સુખ. એ કલ્યાણનું સુખ, મોક્ષનું સુખ લેશે, લાભો લઈ લેશે, પામી જશે જો સમજીને સેવશે તો. સુણે સમજે સદહે. એવી રીતે અહીંયા પણ ભાવે ભણે ભક્તિથી તો પછી શું થાય, એનું ફળ લે જ, મોક્ષે જ હશે. આટલું જ સમજવાનું છે, આટલું જ સેવવાનું છે, આટલો જ શુદ્ધ ઉપયોગ સમજવાનો હતો. દયાના અંતે ભગવાને સાબિત તો એ જ કર્યું કે અભેદ ઉપયોગ છે તેમાં આવો, અથવા એકતા ભાવ કરો. આત્મા પરમાત્મા એક જ છે, પરમાત્મા ભાવમાં આવો, એટલે કે શુદ્ધ ઉપયોગમાં આવો. કોટી ગ્રંથે જે કહ્યું મહાભારતે સાર, પરપીડા ત્યાં પાપ છે, પુણ્ય જ પરોપકાર. કોટી ગ્રંથ, કરોડો ગ્રંથમાં જે કીધેલું છે એના સાર રૂપે મહાભારત નામનું એક પુરાણ છે. અષ્ટાદશ પુરાણ કહીએ છીએ, 18 પુરાણ વ્યાસજીએ લખ્યા છે તે 18 પુરાણ. એમાં એક પુરાણનું નામ મહાભારત છે. આપણે જુદા ગ્રંથ તરીકે પણ બોલીએ છીએ રામાયણ, મહાભારત. એવી રીતે કોટી ગ્રંથ, કરોડો ગ્રંથનો સારરૂપ મહાભારત. એ મહાભારતમાં શું કહ્યું તો કે આટલું જ સારાંશરૂપ મહાવાક્ય, પર પીડા ત્યાં પાપ છે, પુણ્ય જ પરોપકાર. પરને પીડે છે, પરને કંઈ પણ દુઃખ પહોંચાડીએ છીએ ત્યાં પાપ છે, અને પુણ્ય જ પરોપકાર. બીજા ઉપર કાંઈ પણ ઉપકાર કરીએ છીએ, કૃપા કરીએ છીએ, આભાર સેવીએ છીએ, કાંઈ પણ સારું કરીએ છીએ તો પુણ્ય બંધાય છે. એટલે એને પુણ્ય અને પાપમાં પૂરું કરી દીધું. આ જીનાગમ નથી, આ મહાભારતની વાત છે. એટલે ઇતર દર્શનની વાત થઈ. એણે પુણ્ય પાપમાં જ રહેલા છે એટલે ત્યાં પૂરું કર્યું કે બે જ વસ્તુ છે જગતમાં, પાપ અને પુણ્ય, અને એના જ ફળ બધા ભોગવે છે. ત્રીજું કંઈક છે અને મોક્ષે જવાય જ્યાંથી ફરી આવાગમન નથી, એ દર્શન એ વાત કરતું નથી. એ જીનાગમ વાત કરે છે. જૈન દર્શન કહે છે કે સિદ્ધ થયા પછી ફરી આવવાનું રહેતું નથી. સંસાર ત્યારે જ ટળ્યો કહેવાય, સંપૂર્ણ ભવચક્રનું પરિભ્રમણ ત્યારે જ પૂરું થયું કહેવાય, એ ફરી અવતાર લે નહીં. ફરી અવતાર લે એનો અર્થ જેમ કે હજી સંસારી છે, સંસારમાં છે, એને સંસાર ભોગવવો પડે છે, સંસારમાં જન્મદેહ ધરવા પડે છે, અને બીજાના કામ કરવા પડે છે. તો પછી એને આત્માનું કામ સંપૂર્ણ હજી સાંગોપાંગ પાર પાડ્યું નથી. સીધી વાત છે. એટલે અહીંયા પુણ્ય પાપથી પણ આગળ નીકળી જવાની વાત છે, અને છેલ્લી કડી છે. એટલે કે કરોડો ગ્રંથના સાર મહાભારતમાં ભલે કહ્યું, પાપ પુણ્યની વાત ભલે કીધી, અને સાચી જ છે કે જેથી આપણને સુખદ ઉત્તમ સંયોગ મળે છે, પરંતુ એમ જ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ વાત અહીંયા બ્રહ્મચારીજીએ કહી. પાપ પુણ્યથી પર રહી શુદ્ધ ભાવની વાત, ગુરુગમથી તે જાણતા નિજ પરહિત સાક્ષાત. પુણ્ય અને પાપથી પર રહેવાનું છે, અબો ઓર્ડિનરી, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને પછી તો કોઈ શબ્દ જ નથી. એમ શુદ્ધ ભાવની વાત આવી, પછી શબ્દ નિશબ્દ થઈ જાય છે, નિરવતા છે. અહીંયા એક શુદ્ધ આત્મા, સહજાત્મા, શબ્દાતીતાત્મા, નિર્વિકલ્પ આત્મા, માત્ર એક આત્મા, એક આત્મા જ. એમ 10 બોલ કૃપાળુદેવે હાથનોંધમાં મૂક્યા. અને છેલ્લે શું તો કે આત્મા, બીજું કાંઈ નહીં. પેલા વિશેષણ હતા એ વિશેષણ પણ ગયા, મંત્ર શબ્દનું અવલંબન હતું એ પણ ગયું, શુદ્ધ ભાવમાં આવી ગયા, શુદ્ધ ઉપયોગમાં આવી ગયા, નિર્વિકલ્પ
નિર્વિકલ્પતામાં આવી ગયા તો કોઈનું કામ નથી. સતદેવ ગુરુ શાસ્ત્રનું અવલંબન પણ નથી. એ પાપ પુણ્યથી પર છે, શુદ્ધ ભાવમાં આવ્યા. અને એ જ વાત છે. અને એ ક્યારે સાક્ષાત થાય? નિજ પર હિત સાક્ષાત. સ્વપરને ક્યારે કલ્યાણી છે, ક્યારે સાક્ષાત થાય છે? ગુરુગમથી તે જાણતા. ગુરુ શબ્દ આવ્યો અને ગમ શબ્દ આવ્યો. ગુરુની, સદગુરુની સૂઝથી, સદગુરુના બોધથી. સદગુરુ જે સમજ્યા છે તે આપણને સમજાવે અને ત્યારે જે સમજાય છે તો જ આ હિત થાય છે અને સાક્ષાતપણું આત્મ અનુભવમાં સંકલ્પ વિકલ્પ રહિત સ્થિતિમાં નિર્વિકલ્પતામાં આવાય છે. નહીં તો આવી શકાતું નથી. અનુભવપૂર્વકના સમ્યક દર્શનમાં ગુરુની જરૂર પડે છે, સદગુરુની જરૂર પડે છે. સદગુરુ ગમ અનિવાર્ય છે એમ અહીંયા સ્પષ્ટ કહી દીધું. ગુરુ શું કહીએ તો કે ગુ અંધકાર અને રવતી એટલે કાપે છે. જે અવિદ્યા અજ્ઞાન અંધકારને કાપી દે છે તે ગુરુ. રવતી એટલે કાપે છે. પછી ગુ કહેતા ગુણાતીત અને રૂ કહેતા રૂપાતીત દશામાં લઈ જાય છે તે. પછી ગૃણાતી ઉપદેશમ ઉપદેશતી ધર્મમ એટલે કે જે ગૃણાતી એટલે ઉપદેશ આપે છે, શિક્ષણ આપે છે, ધર્મનું શિક્ષણ આપે છે, આત્મધર્મનું શિક્ષણ આપે છે તે ગુરુ કહીએ છીએ. ગિરતી પ્રજ્ઞાનમ જે પ્રજ્ઞાન છે, અવિદ્યા અજ્ઞાન કહે છે, ગિરતી એને પાડી દે છે એટલે કે જ્ઞાનમાં લાવી દે છે. ગિર્યતે સ્તુયતે દેવ ગંધર્વ આદિભિ જેની દેવો ગંધર્વો ઇન્દ્રો પણ સ્તુતિ કરે છે તે ગુરુ તત્વનો મહિમા છે. એટલે તો ગીત શબ્દ આવ્યો એટલે તો ગુરુ ગીત કહીએ છીએ, જે નિર્ગ્રંથ ગીતમાં ગાયું તે. એટલે ગુરુ શબ્દ આમ પણ એકલો લ્યો તો મહાન, ભારે એ પણ ખરું. બીજા બધા શબ્દ કાઢી નાખો, સદગુરુ તત્વય નહીં અને ગુરુ ગમ પણ નહીં. એકલો ગુરુ શબ્દ લ્યો તો અધ્યાપક, શિક્ષક દુનિયામાં સંસારમાં ઘણા થયા છે તે બધા. અને ગુરુ એટલે મહાન, ગુરુ એટલે દીર્ઘ, ગુરુ એટલે ભારે, ગુરુ એટલે મહાત્મ્યવંત, ગુરુ એટલે ઉત્તમ, ગુરુ એટલે મંત્રદાતા, ગુરુ એટલે પ્રભુ, ગુરુ એટલે પ્રમુખ. અને આપ જેને બૃહસ્પતિ કહો છો તે બૃહસ્પતિવાર છે આજે તો, એટલે ગુરુવાર છે એમ કહીએ છીએ તો એ બૃહસ્પતિ. ટૂંકમાં અને અંતમાં સર્વદર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.